આ મામલે ડાયરા કલાકાર દિવાયત ખવડે દુઃખ વ્યક્ત કરીને સરકારને અપીલ કરી છે કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે અને ફરી આવી ઘટના ન બને તે માટે પગલાં લેવામાં આવે. ધંધુકામાં ગઈકાલે બેરહેમીથી એક ભરવાડ સમાજના યુવાનનું મર્ડર થયું. આની પહેલા પણ કિશન ભરવાડનું મર્ડર થયેલું. આવી માનસિકતા ધરાવતા જે ન્યુસન્સ છે, હિન્દુ વિરોધી માનસિકતા, તો સરકારશ્રીને અપીલ કરીએ કે વહેલી તકે એમને કડકમાં કડક સજા આપે અને આ પરિવાર જે છે એને ન્યાય આપે. રહી વાત બીજી કે ડાયરા ખૂબ ભેગા કર્યા છે તો તમારા દુઃખમાં પણ ભેગા છે. ભરવાડ સમાજ જ્યારે પણ હકલ કરે ત્યારે એમના બધાય પરિસ્થિતિમાં ઊભા રહેવાની પૂરી તૈયારી છે. ખુલ્લે આવીને ઊભી રહેવાની તૈયારી છે. જે ધર્મેશ સાથે થયું તે નહોતું થવું જોયું હતું, પરંતુ તેના માટે ક્ષણિક આવેશ અને મનમાં રહેલા અહમે મોટી ભૂમિકા ભજવી. હું કેમ નમતું જોખું તેવી ભાવના આ ઘટના બનવા પાછળનું મુખ્ય કારણ છે. જો કે આ ફક્ત એક કિસ્સાની નહીં, પરંતુ આધુનિક સમય અને સમાજની આ મોટી સમસ્યા છે. નાની નાની વાતમાં યુવાનો ઉશ્કેરાઈ જાય છે. ખાસ કરીને ઓવરટેક કરવાના કિસ્સામાં તો યુવાનો એકબીજાને ઓળખતા પણ નથી હોતા. તેમ છતાં તરત જ એક્શન લઈને પોતાની પાસે રહેલા હથિયાર વડે